શું તું મારો એક દિવસ માટે બોયફ્રેન્ડ બનશે? એ છોકરીના આ શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. હું આશ્ચર્યથી તેની તરફ જોતો રહ્યો. તેના લાંબા કાળા વાળ, ચહેરા પર મીઠું સ્મિત અને આંખોમાં ઝળહળતું આત્મવિશ્વાસ. મારા દિલની ધડકણ અચાનક વધી ગઈ. એક અજાણી છોકરીએ આ પ્રકારનું પ્રસ્તાવ આપ્યું હોય તો કોઈ પણ વ્યક્તિ શું અનુભવશે, એ તમે સમજી શકો છો. હું એક સંસ્કારી પરિવારનો સમજદાર છોકરો છું. પ્રેમ અને લગ્ન વિશે મારા વિચારો હંમેશા સ્પષ્ટ રહ્યા છે. એક વખત પ્રેમમાં પડ્યો હતો, પણ મારી લવ સ્ટોરી લાંબી ટકી નહીં. તે છોકરીએ મને નહીં પણ આખી દુનિયાને જ છોડી દીધી, અને હું એકલો રહી ગયો. ઘણા પ્રયત્નો કર્યા છતાં હું તેને ભૂલી શક્યો નહીં. અંતે નક્કી કર્યો કે હવે અરેન્જ મેરેજ જ કરું. ઘરવાળા જેને પસંદ કરે તેને જ જીવનસાથી સ્વીકારી લઉં. આગામી મહિને મારી સગાઈ થવાની હતી. છોકરીને મેં જોઈ પણ નહોતી, પણ ઘરવાળાઓને બહુ ગમી ગઈ હતી. હું હાલ નોકરી માટે અહીં હતો. ઘરે પહોંચતા જ તૈયારીઓ શરૂ થવાની હતી. બોલો ને, શું તમે મારી સાથે? એણે ફરી પૂછ્યું. પણ હું તો તમને ઓળખતો પણ નથી, પછી કેવી રીતે? હું મૂંઝાયો. એટલે જ તો એક દિવસ માટે કહું છું, આખી જિંદગી માટે નહીં, એણે આંખો નચાવતા કહ્યું. થોડા મહિનામાં મારી પણ શાદી થઈ જશે. મારા ઘરવાળા બહુ રૂઢિવાદી છે. ક્યારેય મને કોઈ છોકરાની સાથે મિત્રતા કરવાની પણ છૂટ નથી આપી. મેં મારી જિંદગી સાથે સમાધાન કરી લીધું છે. જે તેઓ પસંદ કરશે એની સાથે જ લગ્ન કરીશ. પણ મારી સહેલીઓ કહે છે કે લવ મેરેજમાં જ મજા છે. બોયફ્રેન્ડ હોય તો જિંદગી જીવવાની મજા આવે. બધાની પાસે છે, બસ મારા પાસે જ નથી. થોડી ક્ષણ રોકાઈને ફરી બોલી. હું ખૂબ સંવેદનશીલ છું. જો કોઈને પ્રેમ કરું તો ખૂબ ઊંડો કરું. તેથી ડર લાગે છે. પણ એકવાર અનુભવવું છે કે બોયફ્રેન્ડ હોય તો કેવું લાગે. શું તું મારી મદદ નહીં કરે? હું થોડો હસ્યો. ઓકે, પણ જો મને તારી સાથે લાગણી થઈ જાય તો? એણે તરત જવાબ આપ્યો. તો એ વિચારથી જ આવજે કે આ એક દિવસનો સંબંધ છે, પછી બધું ભૂલી જવાનું છે. બસ એક દિવસ મજા કરીશું, ફરશું. શું કહે છે? થોડી મૌન પછી એણે મારું ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યું. આ રસ્તામાં પડી ગયું હતું એટલે પાછું આપવા આવી. તને જોઈને લાગ્યું કે તું સારો છોકરો છે, તેથી જ આ પ્રસ્તાવ આપ્યો. મેં સ્મિત કર્યો. દિલમાં અજીબ ઉત્સાહ હતો. ઓકે, પરમ દિવસે સવારે 8 વાગે અહીં આવજે. એ દિવસ હું તારો બોયફ્રેન્ડ. એ હસીને બોલી, થેન્ક યુ, અને ચાલી ગઈ. 2 દિવસ પછી હું ત્યાં પહોંચ્યો તો એ પહેલેથી જ ઊભી હતી. હાય ડિયર, એણે હાથ પકડી લીધો. હવે તું મારો બોયફ્રેન્ડ છે, કોઈ શરમ નહીં. અમે એ દિવસ સાથે શરૂ કર્યો. તેનું નામ હતું પ્રિયા. હું કાર ચલાવતો હતો એ મારી બાજુમાં બેઠી હતી. તેના વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા. તેની સુગંધ મને અંદર સુધી સ્પર્શી રહી હતી. હું ગીત ગાવા લાગ્યો. વાફ, તું તો બહુ સારું ગાય છે, એણે કહ્યું. જ્યારે દિલ ખુશ હોય ત્યારે ગીત આપોઆપ આવી જાય. મેં સ્માર્ટ ડાયલોગ માર્યો. એ ખિલખિલાટ હસી પડી. થોડીવાર પછી એણે મારા ખભા પર માથું રાખ્યું. માય પ્રિન્સ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? જ્યાં તું કહીશ. મને તારા પર વિશ્વાસ છે. શા માટે? કેટલાક લોકોની આંખોમાં જ લખેલું હોય છે કે એ વિશ્વાસલાયક છે. એના શબ્દો દિલમાં ઉતરી ગયા. અમે એક સુંદર જગ્યાએ પહોંચ્યા. ફર્યા, હસ્યા, વાતો કરી. થોડીવાર પછી એ મારી નજીક આવી. મને હગ નહીં કરશો? એ મને ચાંપતી થઈ ગઈ. એ પળ એવું લાગ્યું કે સમય અટકી ગયો છે. મારું દિલ જોરથી ધબકતું હતું. મેં પણ એને ગળે લગાવી. એ પછી એ થોડું દૂર ગઈ. બસ, હવે વધુ થયું તો આપણે પોતાને કંટ્રોલ નહીં કરી શકીએ. ચાલો, પાછા જઈએ. લંચ માટે અમે એક ગાર્ડન રેસ્ટોરન્ટ ગયા. બંને એ દિવસ પૂરેપૂરો એન્જોય કર્યો. સાંજ થઈ. વિદાયનો સમય આવ્યો. મારું દિલ તૂટી રહ્યું હતું. પ્રિયા, તારો નંબર આપ, હું તને ભૂલી નહીં શકું. ડીલ ભૂલી ગયો? એણે કહ્યું. પણ મિત્ર તો બની શકીએ ને? ના, હું નબળી પડી જઈશ. તો હું તારી સાથે લગ્ન કરીશ, મેં તરત કહ્યું. એ હળવેથી હસીને બોલી, ગુડ બાય મયંક, હું ત્યાં જ લગ્ન કરીશ જ્યાં પપ્પા કહે. અને એ ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો. એ દિવસે મારી દુનિયા બદલાઈ ગઈ. ઘરે જઈને મેં કહી દીધું, હું લગ્ન નહીં કરું. 6 મહિના પછી ઘરવાળાઓએ મને એક છોકરીને મળવા મજબૂર કર્યો. હું રૂમમાં ગયો, એ પીઠ કરીને બેઠી હતી. મેં કહ્યું, હું કોઈને પ્રેમ કરું છું, હું આ લગ્ન નહીં કરી શકું. ત્યારે એ અવાજ આવ્યો. ખરેખર ના કહું? હું ચોંકી ગયો. એ પ્રિયા હતી. તું? એ હસીને બોલી. હા, હું જ. મારે લવ મેરેજ કરવું હતું, એટલે પહેલાં તને પ્રેમમાં પાડ્યો, પછી આ લગ્ન માટે હા કરી. કેવું લાગ્યું સરપ્રાઇઝ?
મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. ખૂબ સુંદર. અને મેં એને ગળે લગાવી લીધી.